સુરેન્દ્રનગર જિલ્લા એસપી દ્વારા ધાંગધ્રા પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરાયું। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે આગેવાનો અને અધિકારીઓ સાથે મીટિંગ યોજી સુરેન્દ્રનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિશે જાણકારી મેળવીને તેવી પ્રવૃત્તિને નાથવા કામગીરી કરવા સૂચના અપાયું। આ કાર્યક્રમ દરમિયાન રાજકીય સામાજિક લોકોએ ઉપસ્થિત રહી પોતાની રજૂઆત કરી હતી। ઉપસ્થિત થયેલા લોકોની રજૂઆતને સાંભળી તેનું સુખદ નિરાકરણ લાવવાની સુરેન્દ્રનગર જિલ્લા એસપી ગિરીશ પંડ્યાએ ખાતરી આપી હતી। ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન પ્રસંગે આજે આગેવાનો, વેપારીઓ અને નાગરિકોનો લોકદરબાર લેવામાં આવેલ। એમાં વિવિધ સૂચનો પણ રજૂ થયેલ છે, ટ્રાફિક સમસ્યા બાબતે પણ રજૂઆતો થયેલી છે। તો આ બધી રજૂઆતો પ્રત્યે સિટી પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી કરવામાં આવશે અને આ પ્રશ્નો હલ કરવામાં આવશે। આ ઉપરાંત ધાંગધ્રા નગરપાલિકા વિસ્તારની અંદર રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત આગામી દિવસોની અંદર 90 જેટલા ખૂબ જ સારી ગુણવત્તાવાળા કેમેરાઓ છે એ કાર્યરત થનાર છે, જેના કારણે પોલીસને ગુનાઓ શોધી કાઢવા માટે, કોઈ પણ ગુમ થયેલી વસ્તુઓ છે, વ્યક્તિઓ છે, એને પરત મેળવવા માટે પણ સહાયરૂપ થશે। આ બધા જાણો છો એમ હાલ સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારની અંદર આ નેત્રમ કાર્યરત છે, જે પોલીસને ખૂબ જ ઉપયોગી છે અને નાગરિકોને પણ ઉપયોગી છે। એટલે આગામી દિવસોમાં લગભગ 2 મહિનામાં લીંબડી અને ધાંગધ્રા ખાતે પણ આ કાર્યરત થનાર છે। એમની પણ લોકોને જાણકારી આપવામાં આવેલી છે અને ધાંગધ્રા શહેરની અંદર જે કંઈ સૂચનો છે એ બાબતે અસરકારક કામગીરી હાથ ધરનાર છે। અહેવાલ ધર્મેશ રબારી, લોકાર્પણ।